બટાકાના ખેડૂતો આજે કલેક્ટર કચેરી આપ પણ પહોંચ્યા હતા, શું માંગ છે? સમગ્ર બનાસકાંઠા અને ભારતમાં ગણવા જઈએ તો સૌથી મોટું બટાકાનું ઉત્પાદન કરતો જિલ્લો કોઈ હોય તો બનાસકાંઠા અને આ બાજુનો વાવ થરાદ, કે વર્ષોથી ખેડૂતો એ મોંઘા બિયારણ અને લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આ બટાકાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. છેલ્લા 5-10 વર્ષથી અલગ અલગ કંપનીઓ, પ્રાઇવેટ કંપનીઓ એ ખેડૂતોને એડવાન્સમાં કરાર કરે છે કે તમે જેટલું ઉત્પાદન કરશો એટલા જે એમને ભાવ ફિક્સ કરેલા હોય એ પ્રમાણે આવીને દર વર્ષે ખેડૂતોના ખેતરમાં આવીને કંપનીઓ વાળા લઈ જતા. એમના પોતાના પ્રાઇવેટ ગોડાઉનો છે. ખાસ કરીને તો જ્યારે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય તમામ કોલ્ડ સ્ટોરેજોને સબસિડી આપે એ ટાઈમે એમને શરત મૂકવી જોઈએ કે પહેલા કંપની કરતા 25 કે 30% નાના અને સીમિત ખેડૂતોનો જે માલ હશે એ ગોડાઉનોની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવા માટેની એની સંમતિ લેવામાં આવ્યા પછી જ જે તે કોલ્ડ સ્ટોરેજ વાળાને સબસિડી આપવી જોઈએ. બીજું, આજે ખેડૂતોના કોઈ પણ બટાકા લેતું નથી. એની પાછળ સરકાર જવાબદાર છે એટલા માટે કે જે ખેડૂતોની સાથે જે કંપનીઓએ કરાર કર્યા એના સામે ફોજદારી ગુનો નોંધાવવો જોઈએ. એ કંપનીઓના જે માલિકો એને પકડી લાવી અને જે ખેડૂતો સાથે કરાર કર્યો હોય એ પ્રમાણે પૈસા એ ખેડૂતોને વળતર અપાવવાનું કામ વચ્ચે રાજ્ય સરકારે ખેતીવાડી વિભાગે સાથે રહીને કરવું જોઈએ એવી મારી માંગણી છે. મેં કીધું એમ કે ખેડૂતોને જે કરાર કરેલા હોય એ પ્રમાણે જે કંપનીઓ સાથે કરાર કરેલા હોય એ સરકાર મધ્યસ્થી થઈ કંપનીઓ વાળાને બોલાવી મીટિંગ કરી અને ખેડૂતોનો માલ ખરીદે. બીજા જે કોલ્ડ સ્ટોરેજ છે એમાં ખેડૂતોનો માલ લેવામાં નથી આવતો એ માલ લઈ અને પછી જ જે સબસિડી આપવાની થતી હોય એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર આપે. અને અગાઉ કદાચ સબસિડીનું ચૂકવણું થઈ ગયું હોય તો આવા કોલ્ડ સ્ટોરેજના જે સંચાલકો છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.